નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના તાજા ભાવ સાથે જીરુના ભાવ હવે કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં આજે ભાવ સ્થિર હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નહોતી। આગામી દિવસોમાં જીરુની બજારમાં વેપાર કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરુની બજારમાં કોઈ જ મોટી વેચવાલી નથી અને લેવાલી પણ સામે મર્યાદિત છે। જીરુના વેપારીઓ કહે છે કે જો જીરુની બજારમાં રમઝાનની માંગ જાન્યુઆરી મહિનામાં જોવા મળશે તો જીરુની બજારને ટેકો મળી શકે છે। બીજી તરફ જાન્યુઆરીનું વેધર જીરુના પાક ઉપર અતિ મહત્વનું છે। જો પૂરતી ઠંડી નહીં પડે અથવા તો ઝાકળ પડશે કે કમોસમી વરસાદ આવે તો જીરુના પાકના ગણિત બદલાઈ શકે છે। હાલ વાવેતરમાં 20% ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં પણ 15 થી 20%ની વચ્ચે ફરક આવે તેવી સંભાવના છે, પરંતુ જો વેધર બદલાય તો પાકના ગણિત બદલાઈ જશે। ચાઇનાની લેવાલી અત્યારે નથી, પરંતુ બીજા દેશોની માંગ આવશે તો બજારને ટેકો મળશે। એ સિવાય ભાવ અથડાયા કરશે। જીરુ બેન્ચમાર્ક વાયદો છેલ્લે ₹21,800ની સપાટી પર બંધ રહ્યો હતો। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો પાટડી 3,650 થી 4,041, સમી 3,900 થી 4,100, હારીજ 3,610 થી 4,170, પાંથાવાડા 3,725 થી 3,725, માંડલ 3,601 થી 4,173, ઉપલેટા 3,400 થી 3,875, જામજોધપુર 3,700 થી 4,100, ઢીમા 3,100 થી 4,175, સાવરકુંડલા 4,026 થી 4,100, પાટણ 3,900 થી 4,000, રાજકોટ 3,775 થી 4,151, દિયોદર 3,866 થી 4,311, જૂનાગઢ 3,000 થી 4,120, ધાનેરા 3,400 થી 4,171, નેનાવા 3,500 થી 4,325, વારાહી 3,701 થી 4,170, વાંકાનેર 3,700 થી 4,152, અમરેલી 3,475 થી 4,015, બાબરા 3,220 થી 4,000, ગોંડલ 2,500 થી 4,301, ધાંગધ્રા 3,400 થી 4,081, મોરબી 3,300 થી 4,040, તળાજા 3,200 થી 3,650, જેતપુર 2,800 થી 4,201, હિંમતનગર 2,000 થી 3,000, થરાદ 3,070 થી 4,291, જસદણ 3,000 થી 4,200, પીલુડા 3,600 થી 4,185, મહુવા 3,600 થી 3,600, જામનગર 3,000 થી 4,170, અંજાર 4,160 થી 4,160, જામખંભાળિયા 3,600 થી 4,170, ઊંઝા 3,790 થી 4,325, કડી 3,666 થી 3,767। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।